હા મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, પેલું મેં કહ્યું હતું ને તમને, પૈસા માટે ફોન કર્યો હતો. હા થાય તો સાહેબ જુઓ ને જરાક, કંઈક બહુ તકલીફમાં છું. હા ઠીક છે. હા કંઈ નહીં. હા મારે બીજો ફોન આવે છે. હા 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 જયેશભાઈ, આ થઈ ગઈ વ્યવસ્થા? નહીં? સારું, ભલે વાંધો નહીં. હા તમે કોશિશ તો કરીને. ના કંઈ વાંધો નહીં. હા ભલે. રોનકભાઈ, આ ભાડાના પૈસા. હા ભલે. આ 500 રૂપિયા મેન્ટેનન્સના. નથી જોતા, જાઓ તમે. આ 500 રૂપિયા કચરાવાળાના. કઈ નથી જોતું, જાઓ ને તમે. તમને કઈ નહીં, જાઓ, તમારી સાથે વાત કરી. તમે કહી શકો છો, તમને આવી રીતે ક્યારેય ટેન્શનમાં જોયા નથી મેં. આદિભાઈ, મોટું ટેન્શન આવી ગયું છે, પણ તમે શું કરી શકવાના? છોડો ને. વાત કરશો તો વાતનો કઈ નિવેડો આવશે. હું કઈ કરી શકું ન કરી શકું એ ખબર નથી, પણ તમને મતલબમાં એ વાત જાણીને તમને થોડું ઘણું સોલ્યુશન તો આપી શકું. તમે મારી ઓફિસ પર તો કારખાને આવ્યા જ છો ને? આવ્યો છું ને. મારો પાર્ટનર મળ્યા હતા. હા રોહિત. હા. એ બધું લઈને ભાગી ગયો. શું? મારા ધંધાની બધી મૂડી, લોન બધી મારા નામ પર ચાલે છે, બધી હાથ મૂડી એ લઈને ચાલ્યો ગયો છે. ને હું હવે, મારી પાસે કંઈ નથી. બધા લેણાવાળા મારી પાસે ઉઘરાણી કરે છે. અરે પણ તમે કેસ કરો ને. તમે નવું ઘર શોધી લેજો, કદાચ આ ઘર પણ મારે વેચી નાખવું પડશે હવે. જુઓ તમે આવી રીતના વાત નહીં કરો. પહેલા તો શાંત થઈ જાઓ, રિલેક્સ. માનો કે અચાનક પ્રોબ્લેમ થયો છે, પણ તમે ટેન્શન નહીં લ્યો. શું ટેન્શન ના લો આદિભાઈ? મારી આખી જિંદગીની મહેનત બધું ચાલ્યું ગયું. આ ઘર મેં માંડ કરીને ઊભું કર્યું હતું. હવે બીજી વાર હું સમજી શકું છું કે તમે આ જે કંઈ પણ છે તમારી મૂડી છે, અને માણસ પાસે જિંદગીમાં એક જ વાર આ બધું ભેગું થયું હોય છે. આ મકાન, તમારી પાસે કોઈ વ્યાજ વટાવવાળો છે? ગમે તેટલું વ્યાજ હોય, 5%, 8%, 10%, 10% વાળો કોઈ હોય ને, કોઈ પણ ચાલશે. હું વ્યાજ આપી દઈશ, કંઈ કરી લઈશ. હું પછી છેલ્લે જોઈએ તો ઘર ગીરવે મૂકી દઈશ. હું ઘરના કાગળિયા આપી દઈશ, ગીરવે મૂકી. જુઓ રોનકભાઈ, સાવ તૂટી જશો, સાવ ભાંગી જશો. એ લોકોને પહોંચી નહીં શકો તમે. અને વ્યાજને તો ક્યારેય કોઈ આંબી શક્યું છે કે આપણે આંબી જઈએ? તૂટી તો ગયો છું ને આદિભાઈ. આનાથી વધારે હવે તૂટવામાં કંઈ બાકી નથી. કોઈને બતાવી નથી શકતો. આ તો તમારા સામે બોલાઈ ગયું, બાકી અંદરથી સાવ તૂટી ગયો છું. મરવાના વિચારો આવે છે. અરે ગાંડા થઈ ગયા છો? હા નહીં, એવું કંઈ કરીશ નહીં, પણ વિચાર. ના જુઓ, હા માનું છું કે તમારા લેણદારો તમારી પાસે ઉઘરાણી કરતા હશે, પણ હું તમારી મદદ કરી શકું એમ છું. હા, વધારે નહીં પણ થોડી ઘણી તો કરી જ શકું એમ છું. હા મકાન ઉપર તમે લોન લઈ લો, થોડા ઘણા રૂપિયા એમાંથી મળી જશે. અને મારી પાસે મારું ઘરનું મકાન લેવા માટે મેં પૈસા બચાવ્યા છે. હા, એ પૈસા હું તમને આપી શકું છું. તમે એ પૈસાનો ઉપયોગ કરીને તમે તમારા લેણદારોના અત્યારે ચૂકવી દો. તમારો ધંધો જેવો સેટ થઈ જાય, ફરીથી પાછા તમારી પાસે પૈસા આવી જાય, ત્યારે મને મારા પૈસા પાછા આપી દેજો. આદિભાઈ, તમે ખરેખર આવું કરી શકો? શું કામ ના કરી શકું? હું તમારા ઘરમાં ભાડે રહું છું. આટલા સમયથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, એક પરિવારની જેમ આપણે રહીએ છીએ સાથે. તો તમે તકલીફમાં હો તો. આદિભાઈ, મેં કોઈ દિવસ ભગવાનને જોયો નથી, પણ મને ખબર છે કે લોકો કહે છે કે કોઈને કોઈ સ્વરૂપમાં આવે છે. આજે મને ભગવાન દેખાઈ ગયા. તમે મારા ભગવાન છો. ના એવું નહીં બોલો. હું તમને. અરે કેવી વાત કરો છો? ગાંડા થઈ ગયા છો? જુઓ, હું પણ તમને કહી દઉં કે મેં અત્યાર સુધીમાં જે કંઈ પણ રૂપિયા બચાવ્યા છે ને, મારી બધી મૂડી હું તમને આપી રહ્યો છું. એ પણ એટલા માટે કે તમને આ ખરાબ વિચારો આવે છે. તમે અત્યારે મુશ્કેલીમાં છો, અને એમાંથી બહાર કાઢવા માટે થોડી ઘણી હું મદદ કરી શકું. રાખો. અરે ના, આજથી જ્યાં સુધી તમારું ઘરનું મકાન ન થાય ને, ત્યાં સુધી તમે અહીંયા રહેજો, પણ હું 1 રૂપિયો ભાડું નહીં લઉં. અરે કેવી વાત કરો છો? પ્લીઝ.
પ્લીઝ, તમે જે મારા માટે કર્યું છે ને એ કદાચ આજે મારો સગ્ગો ભાઈ હોત ને તો એ પણ ના કરત. તમે મારું બધું ટેન્શન હળવું કરી દીધું. 1 મિનિટમાં તો લાગે છે કે જાણે જીવ આવી ગયો. હવે જુઓ, હવે હું ધંધો પાછો ઊભો કરીશ, બધું ફરીથી ઊભું કરીશ અને પહેલા કરતાં પણ વધારે રૂપિયા કમાઈશ. થઈ જશે. હા, કોઈને ફોન કરવાની જરૂર નથી. ચાલો આપણે, હા મતલબમાં હું ચા મૂકવાનું કહું છું દામિનીને. તમે આવો, આપણે સાથે ચા પીએ. હા હા. બોલાવો બધાને, કેટલી વાર લાગશે? બધાનું શું કામ છે? મને કહી દો ને, હું સાંભળી શકું છું. બિલકુલ નહીં. તમે આ ઘરના વડીલ છો, મોભી છો, નહીં ને? તો જે ઘરમાં વડીલ હોય ને એને બોલાવો. મમ્મી, જલ્દી આવજો, વાવાઝોડું છે. શું? વાવાઝોડું આવવાનું એવું લાગે છે. મમ્મી જલ્દી આવો. આદિને પણ બોલાવવા પડશે. હા, શું થયું? આદિભાઈ કેમ રાડે રાડ થાવ છો? શું થયું? બધા આવશે ને પછી જ કહેશે. જો તમે લોકો આજ સાંજ સુધીમાં ઘર ખાલી કરી નાખજો, પણ જેમ બને એમ જલ્દી. વધારે સમય જોઈએ તો કાલ બપોર સુધીનો સમય આપું છું, એનાથી વધારે સમય નહીં આપો. એટલે મહેરબાની હવે મને શરમાવતા નહીં. પણ આવી રીતના તાત્કાલિક મકાન ખાલી કરવાનું કેવી રીતના? અમારું મકાન છે ભાઈ, અમે ગમે ત્યારે ખાલી કરાવીએ. કેમ? એવું ના હોય ને, તમારે એડવાન્સ નોટિસ આપવી પડે. અમને મહિના દિવસ પહેલા તો કેવું પડે ને. અચ્છા, નોટિસ. અમારા શબ્દો છે ને મોટી નોટિસ છે, સમજી ગયા ને? તમે સમજતા નથી. આ મકાન ખાલી કરવાની વાત તો રોનકભાઈએ મને કરી જ નથી. મેં આજે એને ભાડું આપ્યું ત્યારે એને તો મને કંઈ ના કીધું. તમે અચાનક કહો તો હું શું કરું? આખી દુનિયાની બધી જ તકલીફો મારા ઉપર જ હોય, બધું મારે જ કરવાનું. તમે લોકો ક્યારે કઈ કરશો હવે? પણ ભાભી સમજવાની કોશિશ કરો. આ એક દિવસમાં રાતોરાત તમે ઘર કેવી રીતે ખાલી કરી? આપ્યો ને કાલ બપોર સુધીનો સમય. 24 કલાક શું કરશો તમે લોકો? પણ મીરાબેન, 24 દિવસમાં મકાન ન મળે એ 24 કલાકમાં કેવી રીતે મળે? તમે તો જબરો નિર્ણય લઈ લો છો. ખરેખર તમારા જેવા ભાડુઆત છે ને ઈશ્વર કોઈને ના આપે. એવા ચ્વિંગમની જેમ ચોટી ગયા છો ને કે ઉખડવાનું નામ જ નથી. વયા જઈશું. મહિના દિવસનો સમય આપી દો. બિલકુલ નહીં. કારણ તો કહો. શું વાત ચાલે છે? હા જોવો ને, ભાભી અમારી પાસે. એમને બધી ખબર છે, એમને કઈ કહેવાની જરૂર નથી. કાલ બપોર સુધીમાં ઘર મને ખાલી જોશે. નહીં થાય. શું કામ? એ લોકો ઘર ખાલી નહીં કરે, એ ક્યાંય નહીં જાય, એ લોકો અહીંયા જ રહેશે. સમજતા કેમ નથી? દેણામાં ડૂબી ગયા છો તો ઘર તો ખાલી કરવું પડશે ને. શું? સાંભળી લો તમે અમારી વાતો. જોવો, અમારે તો ખાલી કારણ જાણવું છે કે તમે રાતોરાત શું કામ કોઈ ઘર ખાલી. કારણ નથી, તમારે લોકોને ક્યાંય નથી જવાનું. એ લોકો ક્યાંય નથી જવાના. આદિભાઈ, તમે લોકો અહીંયા જ રહેશો અને તમારી ઈચ્છા પડે ત્યાં સુધી અમે ક્યારેય તમને ઘર ખાલી નહીં કરાવીએ. હે ઈશ્વર, આવો પતિ મળે ને તો દુશ્મનની તો કોઈ જરૂર જ ના પડે. તમે થોડી વાર ચૂપ રહેશો રોનક? મીરા, તને ખબર નથી કે તું શું બોલી રહી છે ને શું કરી રહી છે. તું હમણાં થોડી વાર પહેલા બોલી ને કે આવા ભાડુઆત તો ભગવાન કોઈને ન આપે. બહુ જ ખોટું બોલી તું. કારણ કે આવા ભાડુઆત તો છે ને કિસ્મત હોય ને એને જ મળે. અચ્છા, હા, મસીહા બનો છો આ લોકોના? મસીહા તો એ બનીને આવ્યો છે. 1 મિનિટ આદિભાઈ, તને કદાચ ખબર નથી. માસી, હું બધાની સામે જ હવે બધી વાત કરીશ. મારો પાર્ટનર દેવું કરીને ભાગી ગયો છે, મારા બધા પૈસા લઈને ભાગી ગયો છે. હું રોડ પર આવી ગયો છું. આ મકાન વેચવું પડે એવી હાલત છે. અત્યારે મારી પાસે કંઈ જ નથી બચ્યું. હું બરબાદ થવાના આરે છું. રોનક, પણ ભાડુઆત છે, તમારો ભાઈ નથી કે એની સામે બધું જ બોલવું પડે? ભાઈ કરતાં પણ વિશેષ છે. 1 મિનિટ મારી વાત સાંભળી લે, પછી તને ખબર પડશે. પણ આવા સમયમાં પણ આ વ્યક્તિએ મારો સાથ આપ્યો છે. એને પોતાની બધી બચત ઘર લેવા માટે જે અત્યાર સુધીમાં જે પૈસા બચાવ્યા હતા એ બધા પૈસા મને આપવાનો વાયદો આપ્યો છે, ફક્ત ને ફક્ત મારી મદદ કરવા માટે. સાચું બોલો છો? સાચું કહું છું. એ ખૂબ જ ટેન્શનમાં હતા અને એ એવું વિચારી રહ્યા હતા કે હવે હું શું કરીશ. એને ખરા વિચાર પણ આવતા હતા કે કદાચ હવે હું આત્મહત્યા કરી લઉં. હા, આ વાત એમણે મને કરી એટલા માટે મને ન ગમ્યું. આપણે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને તમે લોકો મુસીબતમાં હો તો અમારી ફરજ બને છે કે અમે તમારી મદદ કરીએ. કાલ સવારે કદાચ હું ઘરે હાજર ના હોઉં, હા દામિની અથવા મારા મમ્મીને કંઈ થયું હોય તો તમે લોકો જ કામ આવવાના છો ને. મદદ તો બધા જ કરે, પણ તમે જે કરી છે ને એને મદદ નહીં, એને ઉપકાર કહેવાય. તમે અમારો જીવ બચાવ્યો છે, મારી આબરૂ બચાવી છે અને તમે
તમે અમને જાણવા છતાં પણ અમારી મદદ કરી. આજ સુધી તમે જ્યારથી અહીંયા રહેવા આવ્યા ત્યારથી અમે ક્યારેય તમારી સાથે સીધી રીતે વાત નથી કરી. ભાડુઆત તરીકે હંમેશા તમને ધૂતકાર્યા છે. અમને એમ કે ભાડુઆત એટલે એવી વ્યક્તિ કે જેને અમે ગમે ત્યારે ગમે તે કહી શકીએ. આંગણું સાફ કરી નાખજે, વસ્તુ લઈ આવજે, ફલાણું કામ કરી નાખજે, ટેરેસ પરથી કપડાં લઈ આવજે, અને અમારો વાંક હોય તો પણ તમારી પર થોપી શકીએ, એને અમે ભાડુઆત ગણતા હતા. અમને એમ કે અમારો કોઈ પણ ગુસ્સો હોય, કોઈ પણ વાંક હોય તમારી પર ઉતારી દઈએ, અમારો કોઈ પણ ખર્ચો હોય તમારા પર થોપી દઈએ ને, એનું નામ ભાડુઆત. એડવાન્સ ભાડું લઉં છું એમની પાસે, છતાં પણ ખોટા બહાનાઓ કરીને 500,000 રૂપિયા એક્સ્ટ્રા લઈ લેતો હતો મેન્ટેનન્સના નામ પર, પાર્કિંગના નામ પર. છતાં પણ તમે આજે તમારું બધું જ મને સોંપી દીધું. તમારી પાસે જે કંઈ મૂડી હતી એ મને આપી દે છે. આ વ્યક્તિ ભગવાનથી કમ નથી મીરા આપણા માટે. આદિભાઈ, દામિની, હિરલ આંટી, સાચી વાત છે રોનકની. બહુ ભૂલ કરી છે અમે લોકોએ. મને તો અત્યાર સુધી એમ જ હતું કે હું મકાન માલિક નહીં પણ ભગવાન છું. હું જેમ ધારું એમ તમને નચાવી શકું, તમારા શ્વાસ ગણી શકું. અને હું તમને હર હંમેશા એક જ ધમકી આપતી હતી મકાન માટેની, કે ખાલી કરી નાખો, ન પોસાતો હોય તો બીજે રહેવા જતા રહો. કારણ કે તમારી પરિસ્થિતિને હું બરાબર જાણતી હતી કે તમને બીજે ક્યાંય જલ્દી મકાન મળે એમ નહોતું. એગ્રીમેન્ટ કરેલા હતા આપણા લોકોના, એટલે અમે લોકો 11 મહિના આ ઘરમાં રહેવા માટે બંધાયેલા હતા. એ જ વાતનો મેં બરાબરપણે ફાયદો ઉઠાવ્યો છે આજ સુધી. અને આજે જ્યારે દુઃખમાં તમે કામ આવ્યા ને, મને ત્યારે ખબર પડી કે આ દુનિયામાં મકાન માલિક, ભાડુઆત, આડોશી પાડોશી કોઈ સંબંધ હોતો જ નથી. ફક્ત ને ફક્ત એક જ સંબંધ હોય છે, માણસથી માણસનો. અને એ તમે નિભાવી જાણ્યું છે. અરે જુઓ, તમે આટલું સમજી ગયા એ સૌથી મોટી વાત કહેવાય. અને તમે તમારી ભૂલ સ્વીકારો છો એ તો બધા કરતા મોટી વાત કહેવાય. માણસ ક્યારેય પોતાની ભૂલ ન સ્વીકારે, પણ તમે તો તમારી ભૂલ સ્વીકારો છો. અમે લોકો ખરેખર થાકી ગયા હતા, અને સાચું કહું તો અમે આ ઘર છોડીને બીજે રહેવા જતા પણ રહેવાના હતા. હવે ન જતા પ્લીઝ. બેટા મીરા, આ દિન સુધી તો હું તને તમે કહેતી હતી, પણ હવે તો તું કહી શકું ને? હા આંટી, કેમ નહીં. કેમ કે દામિની બેન, તમને પણ બહુ હેરાન કર્યા છે મેં. એના માટે તો ઈશ્વર કદાચ ક્યારેય માફ નહીં કરે, પણ તમે લોકો માફ કરી દેજો પ્લીઝ. એમાં માફી ન માંગવાની હોય, ભૂલનું પ્રાયશ્ચિત કર્યું ને એ જ મહત્વની વાત છે. માંગવી પડશે માફી, અને એ પણ એક અસરતે માફ કરીશ. હા દામિની, હવે પગલું છણીએ ધોવા પડશે. તમારે એને હા તો ધોઈ નાખજો. જો મારે રહેવું જ નથી અહીંયા. હું ધોઈ નાખીશ. હવે રહેશો ને?